નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 6માં નવીન સ્વાધ્યાય પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 2માં સંસ્કૃત વિષયની અંદર પાઠ 3 છે લેખનમ, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, પાઠ 3 છે લેખનમ, જેમાં પ્રશ્ન 1 છે આપેલા વર્ણોને સુંદર અક્ષરે 5 વખત લખો। અહીંયા તમને આપેલા છે ખ, ડ, ચ, જ, ચ, ઠ, ધ, ન, ર, શ, ક્ષ। તો અહીંયા મિત્રો 10 શબ્દ છે અને 5 વખત લખીશું। પ્રશ્ન 2 છે, એમાં મિત્રો નીચે આપેલા શબ્દોનું અનુલેખન કરવાનું છે। મિત્રો અહીંયા 10 શબ્દ આપેલા છે, જેનું આપણે અનુલેખન તે જ શબ્દોમાં સારા અક્ષરે લખીશું, જેમ કે ગર્ધપઃ, અજા, નાગેશ, સ્થાલિકા, ચચ્ચુહ, ઘટઃ, કુચિકા, પુષ્પાદાની, પુસ્તકમ અને યુતકમ। તો આ 10 શબ્દોનું આપણે યોગ્ય રીતે અનુલેખન કર્યું। એના પછી પ્રશ્ન 3, નીચે આપેલ પંક્તિનું અનુલેખન કરો, એટલે કે જે પંક્તિ આપેલી છે તેની તે જ પંક્તિ આપણે લખવાની છે। જેમાં પંક્તિ છે શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, પછી બીજું છે સન્નિધિ ક્રિયાત, ત્રીજું વાક્ય છે વીણા પુસ્તક ધારિણી, ચોથું વાક્ય છે લોકાભિરામ શ્રીરામ ભૂયો ભૂયો નમામ્યહમ, પાંચમું વાક્ય છે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ। તો મિત્રો આપણે આ રીતે વાક્ય લખ્યા। પ્રશ્ન 4માં આપેલા વાક્યોનું અનુલેખન કરવાનું છે। અહીંયા મિત્રો જે વાક્ય આપેલા છે તે જ બેઠા વાક્યો લખવાના છે, જેમાં ગીતાયામ અષ્ટાદશ અધ્યાયા સંતિ। બીજું વાક્ય છે પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ। ત્રીજું વાક્ય છે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહ। ચોથું વાક્ય છે વિદ્યા અમૃતમ અશ્નુતે। પાંચમું વાક્ય છે મિત્રો માતૃદેવો ભવ પિતૃદેવો ભવ। એના પછી છઠ્ઠું વાક્ય છે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ। સાતમું વાક્ય છે તમસો મા જ્યોતિર્ગમય। આઠમું વાક્ય છે યોગ કર્મસુ કૌશલમ। નવમું વાક્ય છે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ। દસમું વાક્ય છે રામાયણે રામચરિત વર્ણમ અસ્તિ। એના પછી મિત્રો પ્રશ્ન 5 છે તમારા મિત્ર બોલે તે મુજબ શબ્દ છે સંસ્કૃતમાં લખવાના છે। ચાલો મેં બોલ્યું અને તમે મિત્રો લખીશું। પહેલો શબ્દ લખીશું વૃષભ, બીજો શબ્દ છે ગર્ધપઃ, મેષઃ, ચોથો શબ્દ નકુલઃ, પાંચમો શબ્દ મયુરઃ, છઠ્ઠો શબ્દ કાકઃ, સાતમો શબ્દ પેટિકા, આઠમો શબ્દ ચટકા, નવમો શબ્દ ઘટી અને 10મો શબ્દ પુષ્પધાની। તો સરસ મજાના મિત્રો આપણે અહીંયા જે તમારો પાઠ 3 છે લેખનમ તેનું સંપૂર્ણ સોલ્યુશન જોયું। આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।